સદગુરુદેવની જય, ઉગમેશ્વર હરિરસાગર દેવની જય, સોનામાતની જય, ભવતારણ ભોજલ પીર શ્રી વાલિકાંતા માતી, ટપુરામ બાપા, શૈલેષ બાપાની જય, સત્ય સનાતન ધર્મ ઉગમ ફોજની. આજે આપણને પરમાત્માની, સદગુરુ પરમાત્માની અપ્રતિમ કૃપાથી આવો અનેરો અવસર પ્રાપ્ત થયો. આમ તો જગત આખું ઉત્સવ વાળું પરમાત્માએ બનાવ્યું, પણ આપણો ઉત્સવ તો અનેક એવું બધી હાલ્યા જ કરવાનું. ગુરુ પૂનમ, જે ગુરુના નામે જે કંઈ પર્વ હોય ને એ નિરંતર પર્વ હોય. એની અવધિ નહીં હોતી કે એક દાડાનું, બે દાડાનું, ત્રણ દાડાનું. જેથી તમે ગુરુના શરણે ગયા અને જે તે નામનો અધિકાર મળ્યો એથી તમારું ચાલુ થઈ ગયું ગુરુ પૂનમ. ગુરુનું પર્વ ચાલુ થઈ ગયું. અને ગુરુનું સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. ગુરુ ના મળે ને આખા જગતમાં કદાચ રાજાનું પદ મળે તો એ ઉપાધિ જ છે ને, ઉપાધિ જ છે. ગુરુ મળ્યા પછી સાચો આનંદ શું આપણા પોતાનો આત્માનો, એ ગુરુ મળ્યા પછી ખબર પડે. સાચી આપણી ઓળખાણ ગુરુ મળ્યા પછી થાય. ત્યાં સુધી તો ભવાઈના વે જે હોય મારા, ભવાઈના વે, કાકાનો વે ઉતરાયણ પાછો ભત્રીજાનો, મામાનો, ભાણાનો, બહેનો, ભાઈનો નાટક. જેમ સપનામાં જેમ આપણે બધું માની આપણે સાચો ખોટો સુખ દુઃખ, એમાં જગતમાં જાગૃતિ મેં સુખ દુઃખ જ છે ને, બીજું શું એ કર્મનું ફળ છે. પણ આ પરમાત્માએ આપણને મનુષ્ય દેહ આપ્યું ને, એટલે પરમાત્માનો જેટલો ઉપકાર માને એટલો ઓછો હોય. કારણ કે આપણા સંતો શાસ્ત્રો, આપણા વેદે મનુષ્ય દેહમાં સહી કરી કે આ ઉગરવાનો આરો છે, આપણો કિનારો છે. મોક્ષ મુક્તિનું જો કોઈ ઠેકાણું હોય તો મનુષ્ય દેહમાં, પણ ક્યારે ગુરુગમ મળે તો. જેમ દૂધમાં ઘી છે પણ મેળવણ વગર ઘી પ્રાપ્ત થતું નથી. પહેલું મેળવણ નાખવું પડે ને, મેળવણ નાખ્યા પછી પાછું એટલેથી પ્રક્રિયા પૂરી નથી થતી. એને ઢાંકી દો વિશ્વાસના ઢાંકણે તો પાછું દહીં જામી જાય. એટલે વિષયોની ખટાશ છે ને એ તમને દહીં એકદમ ખાટું છે. એમ જે વિષયો જગતના વાલા લાગતા તે ખાટા થવા વાળ્યા, પછી નહીં ગમે એ જગતના સુખ બધા. મીરાએ કીધું ને કે પછી સુખડા અમારા રહી મગ દેવડા, એની પસવાડે દુખડા મેરું સમા. હા, એવું નક્કી પણ થાય મનથી. હવે દહીં જામ્યા પછી અનુભવી પુરુષોનો જ્યાં સંતોનો સમાગમ કરીને સત્સંગ, ત્યાં વલોણા ભરતા હોય. અનુભવી પુરુષોના સત્સંગ એક વલોણું, એ મંથન કરતા એમાંથી માખણ પ્રાપ્ત થાય. સાર ઉપર આવો ને અસાર હેઠો બે. સાર એટલે પરમાત્માનું જે નામ હતું, આપણા ગુરુ હતા, ગુરુનું નામ એ સાર સ્વરૂપ છે. સખી મહાપદની વાત જે કોઈ જાણે, જેને સદગુરુ મળે સાર સોઈ પીછાણ, સાર સ્વરૂપ સદગુરુ. એ સાર સ્વરૂપ આપણને પ્રાપ્ત કરવા માટે. બાકી સંસાર તો અસાર છે, બધાએ કીધું. ઉમા કહું અનુભવ અપના, હરિભજન સત્ય જગત સબ સપના. જન આપણે ઉપરથી હતા, હાલ થોડું પરમાત્માનો ભજનનો મહિમા. મહાદેવ એટલે મોટામાં મોટા ઉચ્ચ કોટીના દેવ. દેવ મને મોટામાં મોટા દેવ મહાદેવ. એનો અનુભવ એમ કે સત્ય હરિભજન છે. અને જોવાનો સંસારમાં રહી ભજન કર્યું. કોઈને સંસારમાં જવું ગમતું નથી અને સંસારમાં જ મુકામ કરી નાખ્યો. એટલે મારા બાપ, સંસાર એટલે છેલ્લું, આપણામાં છેલ્લો શ્વાસ રહે એ મુકામ કરી લેવાનો જીવતા જીવતા. બાકી આ શ્વાસ જતો રહે પછી આ જીવની શું ગતિ? આ દેહમાંથી મન દેહમાંથી પછી તો અધર હાય જવાનું ને મારા બાપ. એટલે મંથન કરતા માખણ રૂપી પીંડો ઉપર આવે. સાસ રૂપી જે સંસાર હતો ખટાશ નીચે પડી ગઈ.
ઉપર માખણ તરીને હજુ એટલે પાછું મેં વાટ મૂકો દીવો ના થાય પાછું, પણ એને તાવવું પડે કસોટી. આ ઘણા કે આ બધા સંતો દુઃખી ચમ થયા, હરિચંદ્રના રાજ છોડી અયોધ્યાનો અને જ્યાં જવું પડ્યું છે, માનો કે ભંગીના ઘરે વેચાણા ભગવાન અને પોતાના પરિવાર સહિત બાળક રોહિદાસના તારાદેહ સતી સહિત વીતી ગયા અને શમશાનમાં રહ્યા. આ તવઈ આ તાવણું આ નુરત અને સુરતનું તાવણું મારા બાપ બે તાવણ છે. એટલે નૃત નામ સુરત ધ્યાન નામ અને સુરત નામ ધ્યાન. જ્યારે આપણે મન જ્યારે માયામાંથી હાથ મચા કરશે ને, આપણે હરાજી થાય ને એટલે બધા માગનારા ધોળા બધા થઈ ગયો, કોઈ પેઢી ઉઠી જાય ને હરાજી થાય એટલે લેણિયા જે દેણિયા હતા ને બધા ધોળી કહે છે કે અમારું લાવો અમારું લાવો, પેઢી ઉઠી જાય. વાત હવે આવી કહેવાય આપણા પર. આપણે પછી જગતના હગાન વાલા અને લગભગ તો નજીકના લેણિયા તો બહુ એ જ આપણી ઉઘરાણી બહુ કરશે. ઘરના હોય વધુ ઉઘરાણી, નજીકના હોય ને વધુ ઉઘરાણી. એટલે નજીકના સંબંધો અને જો જ્યાં જોવો ત્યાં એ થયું. એટલે આ તાવણ કસોટી આપણે 9મી સુધી તો આ સરકારે પાસ કરી દે, અત્યારે રિવાજ છે પાસ કરવાનો, પણ કે 10મામાં બોર્ડ આવો અહીંયા ઓળખીતા ના હોય પાછું સાહેબ, એ તો બીજા પાસે પેપર ગમે ત્યાં જાય ના ટોકમાં. એમ અમુક કર્મો પ્રાપ્ત થયા એ ખબર નથી શું કરશું, એની ભવિષ્યવાણી કોઈ ના કરીએ તમારા. એટલે ભવિષ્યનું અનુમાન થાય, અનુભવ કોઈનો નથી. અંદાજ કાઢો પણ એ પ્રમાણે થાય તે નહીં થાય, પરફેક્ટ નથી ટૂંકમાં. પણ આ શ્વાસ તમે લ્યો ને મૂકો એ તમારા બાપનો શ્વાસ, એના પર તમારો અધિકાર છે. જગતનો કોઈ પદાર્થ તમે જે માન્યો એ તમારો નથી ટૂંકમાં. અને આપણી સત્તાથી ને નહીં બન્યો, કોઈ મન બુદ્ધિના ઠરાવથી આ બધું બનતું નથી ટૂંકમાં. માણસનો તો બધાયના રાજાના રાજા થવું છે, બધાના મોલના મોલ જોઈ, બધાના ગાડીઓ જોઈ, બધાને બંગલા જોઈ. કોઈને હેઠું રહેવું જ કોને ગમે? સાચું બોલતું, હેઠું રહેવું કોઈ ગમતું નથી મારા બાપ, બધાને ઉપર જવું. પણ એમ નથી થતું મારા બાપ. કર્મની ઊંચાઈ ગમે એટલી કરો, પણ જ્યારે આ છેલ્લા શ્વાસે જો આ ધર્મનો નહીં જાણ્યો હોય તો ધર્મ જાણ્યા વગરના જીવ બધા 84માં જાય, નરકે જ છે. કારણ કે તપેશ્વરી રાજેશ્વરી, રાજેશ્વરી પાછો નરકેશ્વરી. તમને સુખ ભોગવવા માંડો 4 પ્રકારના મહાપુરુષો કર્મો, કે એક તો સાહજિક કર્મો આપણા બધાના એ જીવ માત્ર લાગુ પડે, ખાવું પીવું ઉઠવું બેહવું વ્યવહાર તહેવાર આ બધાને લાગુ પડ્યું જીવ માત્ર. કોઈ નાનો વ્યવહાર, કોઈનો મોટો વ્યવહાર, હોના સમાજ પ્રમાણે વ્યવહાર. પણ આપણે સવારમાં ઉઠીને મોટા મહાત્મા હોય તો એને ઉઠીને બ્રશ તો કરવું પડશે ને, દાંતો હે દાલ ડોલ જવું હોય તો એને જાતે જ કરવું પડશે ને. ખાવું તો જાતે પડવું પડશે ને. આ સેવકો ગમે એટલા હોય, શૈલેષ બાપાનો 500 હોય, પણ એક એક કોર્યો ખાત શૈલેષ બાપાને કેટલું ના પહોંચી જાય? એવું હોય. ખાવું જાતે પડે, પીવું જાતે પડે. બધાય જે ધર્મો સાહજિક ધર્મો થાય, મન સિવાયના જે શરીરના ધર્મો, એ સાહજિક કર્મ એનું ફળ લાગુ પડતું નથી. એમાં એ તમારા પ્રારબ્ધના અનુસાર છે, એ ભોગવટો તમારો જીવ માત્રનો ભોગવટો આ બધા કર્મ. હવે બીજા કર્મ રહ્યા એ મનના કર્મ, મનથી મનમાં જેવા ભાવ, મનની જેવી વૃત્તિ. તો એક અમુક કર્મો એવા વેદના જે નિષેધ, ટૂંકમાં કાયદા વિરુદ્ધ. માનો કે આ સરકારનો કાયદો આપણે ભંગ કરી, દારૂની બંધી હોય અને દારૂ પી તો આ સરકારના માણસો લઈ જાય ને પોલીસ વાળા. માંસાહારની બંધી હોય, માંસાહાર કરતા હોય તો તમને સરકાર પૂરી દે. અત્યારે જુગાર રમવાના કોઈ લાયસન્સ નહીં હોતા, તો જુગાર તમે રમો કે ભાઈ અમે એમાં શ્રાવણ મહિનો અમારો તહેવાર હોય, પણ તોય પૂરી દે, તો પૂરી દે. કારણ કે જુગાર ઉપર નિષેધ છે. પરસ્ત્રી ક્રમણ, આપણે બીજી સ્ત્રીનો પરસ્ત્રીનો સંગ કરી એ કાયદો ના પાડે. ભાઈ તમે પરસ્ત્રીમાં જ સમાન. સંતોને કાયદો એવો
અને આ સરકાર કોઈ બેન દીકરીનું લપકું લ્યો, કોઈ ખોટી નજરથી જો હોય ને હેરાન કરો, એના ઉપર કદાચ બળ વાપરો તો આ સરકાર એનો રક્ષણ આપશે. તો આ કાયદા, આ નીચેની સરકારના એ કર્મના કાયદા લાગુ પડે તો ધર્મના કાયદા ના લાગુ પડે? કુદરતના કાયદા તો મનમાં ખોટા વિચાર કરો તો એ કર્મ લાગુ પડે. એકલા બેઠા બેઠા મનમાં ખોટા વિચાર કરો ને, મનના ભાવ ભરો તો તમારું ફળ ભરી જાય. ટૂંકમાં જે દુઃખ આપે એ ખોટા કર્મનું ફળ છે, પાપનું. એના પાપ કહેવાય વેદની ભાષા, શાસ્ત્રની ભાષામાં. પુણ્ય કર્મ એટલે જપ, તપ, તીરથ, વ્રત, મા બાપની સેવા, સંતોની સેવા, આ જે કરી પરમાર્થ કરી, ચકલાનો ચણ નાખી, ગાયને કદાચ નેમ નાખી, કદાચ પરબ બાંધી, અંશેત્ર કરી, ટૂંકમાં અશ્વમેઘ યજ્ઞ કરો, એ બધા કર્મ એને એનું પુણ્ય પ્રાપ્ત થાય, એનું પુણ્ય પ્રાપ્ત થાય. પણ બાબા એવું કહેતા હતા કે એનું ફળ મળે, પુણ્યનું ફળ. પુણ્યનું ફળ સુખ છે, પણ હવે ગતિ જઈ હોય એ નક્કી નથી. ઉત્તરામાં જાઓ તો પુણ્યનું ફળ પ્રાપ્ત થાય તો શેઠાણી બિસ્કિટ ખવડાવો, પારામાં બેઠી બેઠી દૂધ પીવડાવો, કદાચ બોટલ આપણે છોકરાને પીવડાવો ને એ ટોટીવાળી બોટલમાં કદાચ એને દૂધ પીવડાવો, કદાચ એને કપડાં પહેરાવે શેઠાણી. ઉત્તરાયણના કપડાં ના હોય, 84ના જીવના કપડાં નથી, પણ છતાંય માનો કે શેઠાણીનો પુત્ર હોય પૈસાદાર નથી, એને કપડાં પહેરાવો કદાચ. હા, વળી એના ગાડીમાં બિહાર, પછી પગ પાવડર બધું કદાચ લગાવે, ટૂંકમાં હાકલ લઈને કદાચ કોનાની હાકડે સગવડો વાળા હોય તો લઈને ફરવાય ન્યારા. પણ કૂતરો તો જીવ તો 84નો ને. હા, એના મોક્ષ મુક્તિની સાધનની ખબર નથી, એના ગુરુ ના મળે. એટલે કૂતરાને કોઈ ગુરુ હોય? હા, એના ગુરુ ના મળે, એટલે એના ગુરુ ના મળે ટૂંકમાં. કારણ કે ગુરુ વિના મોક્ષ નથી. ભગવાન અવતાર લે હતો એ ગુરુ કરો, ગુરુના ચરણે. રામકૃષ્ણજી અવતાર કહેવાય, દાદા રામદેવજી બધા અવતારી પુરુષો. હવે એમને ગુરુ કીધા, કારણ કે ગુરુ વગર મુક્તિનો માર્ગ મળતો જ નથી. બંધન જ છે, કર્મ બંધન કરે ગુરુ વિના. આપણે હવે જો ગુરુ મળ્યા ને પછી જે બધા કર્મો કરશું ને સત્કર્મો તો લેખે લાગશે. ના તો 84માં જઈશું કૂતરા થઈ ગયું તો આવું થાય. અને ઘણી વખત બળદ થાય તો ઘણા બિચારા બળદ રહ્યા ને એમાં બે બળદ એવું, એકાદો બળુક હોય ને એકાદો દુબળો હોય, બેન હાથેડે જોડ્યા હોય. અમારા ગામડામાં એવું, તે કામનું ખેંચે ને એ કામનું ખેંચે, પેલો બળુકો ઢળી લઈ જાય. પેલા ઘણી વખત બેને ભેગું નાખ્યું ને પેલો ખાવાય નથી, જ્યાં કળાય મારે. હા, અને હાલતા બળદને આપણે એવા ખેડૂત જોયા કે હાર મારા ફરવાનાની આવડી પડી, લોહી નીકળી જાય, આપણને દયા આવે. પછી ટટ્ટુના ઘોડા થાય તો, ટપ્પાના ઘોડા થાય તો, ટપ્પાના ઘોડા થાય તો પાછા એને સુખ મળે. સુખ મળે હારા તત્યાર મનના માણા બેહાર્યા હોય, ઘોડો આંસકા મારતો હોય તો પેલો સાબુક મારે તોય મારે. અને એનો માર્ગ ફેરો ઉતર્યો હોય કે હવે પાણી ભેગા થઈ ગયું, મીણ ભેગા થઈ ગયું, તો આ બીજા પેસેન્જર જાય તો હાકી નાખે. પેલા ક્યાં ખબર કા ભૂખે તરસ્યા તોય આક્ષિયા. આ ટપ્પાના ઘોડા. પણ જો એને પુણ્ય કર્યું ઘોડામાં જો હોય તો પાળિયાદમાં જાય, બેઠો બેઠો ખાય, ઉગારામ બાપાના આશ્રમે બાંદરા જાય. આપણે ઘોડાને પગે લાગે તો બાપાનો ઘોડો હોય, બધાજીને પગે લાગી ઘોડા. પણ ઘોડાને ખબર પડે કે આ બધા સંતો ભક્તો આવ્યા, મને પગે લાગે ને હું આવી જગ્યાએ, એને ખબર જ નથી. ઘોડાને ખબર જ નહીં હું કોણ છું. હવે મારાને ખબર, પણ મારાને અધરોકી ખબર હોય, હાજી ખબર નહીં હું કોણ છું. આજે જે જાણ્યું એ તો બીજાનું કીધેલું. તમે સ્ત્રી છો, પુરુષ છો, એ તો બીજાએ કીધું. તમને ક્યાં ખબર કે હું સ્ત્રી પુરુષ કેવી? આ તો પછી થોડી થોડી બુદ્ધિ વિકસિત થઈ કે ભાઈ આ તો શરીર ઉપર કે મારું શરીર અને સ્ત્રીના શરીરમાં ફેર છે કાટમાં, એટલે આ શરીર સ્ત્રીનું કહેવાય, પુરુષ. બાકી માલ તો પંચભૂતનો જ છે, માલ પંચભૂતનો જ છે. સ્ત્રીનો શરીર લ્યો, પુરુષનું લ્યો, માલ તો પંચભૂતનો જ છે. પછી આગળ જતા એમ થાય, પછી તમે કીધું કે પટેલ છો, દરબાર છો, હવે એનો શું પુરાવો?
પટેલ કપાળમાં રહે, ટેંચણમાં રહે, હાથમાં રહે, પટેલ રહે ક્યાં? આપણે આના હાથ કહીએ તો હાથ તો બધાયનો હોય, પટેલ બધા નહીં હોતા. હાથ બધાયનો હોય, આંખી બધાયનો હોય, કાન બધાયનો હોય. તો પટેલ કીધું એ માની લીધેલું. આપણે દરબાર કીધા એ માની લીધું ને. આપણે કેવી રીતના દરબાર એ તો ખબર નહીં. તો પછી આગળ જતા કે ભાઈ તમે આ નોકરી કરવા ગયા કે પટાવાળા, પટાવાળાનું કામ કરી પાછા એને એ પટાવાળા. ઘરે આવો તો ઘરનાના ઘરવાળા પાછા, છોકરાના બાપ, તાંબા શેઠના નોકર, હને ત્યાં એને પાણી ભર્યાલું પણ ઘરે આવીને ધોકો પસાર ત્યાં જ્યાં પાણી લાવો, છોકરાને કે બહેરાને કે, અને ત્યાં કંઠની ખખડે પાણી લઈને જવું પડે. એનું એ પટાવાળો કદાચ માનો કે પરીક્ષા આપો તો કારકુન થાય, કે હે પટાવાળા કે હે હું કારકુન છું. હવે પટાવાળું માનેલું થતું ને, હાથ હોય તો રહેવો જોઈએ તે બધી આ માનેલું પટાવાળું. પછી કારકુનમાંથી પરીક્ષા આપણને કદાચ મામલતદાર થાય તો ઓફિસનો બોસ થાય આખી. પછી પટાવાળાની ઘોડે પાણી આલો જાય બધાને, પછી એને ખબર હું તો મામલતદાર છું. આ બધા ભવઈ છે, ભવઈ પાત્રો ભજવવાના કર્મના. આ કર્મની ભવઈ છે. આમ જોઈએ તો આ જગત એક નાટ્ય ગૃહ, બધા નાટક. નાટકનો અર્થ થાય કે જે ટકવાનું નથી ને નાટક કહેવાય, એનો નાટક કહેવાય, જે ટકતું નથી. તો હાથું બોલજો, આ બધું ટક. તમે લવ મેરેજ કરી પત્ની લાયા ને તો એ ત્રીજા વર્ષે છૂટાછેડા થાય, ટકતા જ નહીં. આ નાટક ના કહેવાય, હા નાટક જ કહેવાય ને મારા. છોકરો હગા બાપને કહી દે કે તમારું મારું કઈ લેવા દેવી બૈરી આયા, પછી આ નાટક નહીં છોકરાનું. સાચું હોય તો રહેવું જોઈએ. એમ ભયું નાટક કે નાની નાની બાબતમાં હું તારો ભાઈ નહીં તું મારો ભાઈ કહી દઈ ને આપણે. આ નાટક ગમે તારા વે ઉલટી દઈને ગમે તારા જૂઠું. આ જગત જૂઠાનો, જગતનો પાયો જૂઠમાંથી ઉભો થયો. કેવી રીતે? એમ સપનામાં બધું દેખાય સાચું, પણ જાગ્યા પછી જૂઠું. આમાં તમે જાગશો ને ગુરુગમમાં, પછી જગત એ જૂઠું જ દેખાય છે. પણ સંતો કે પણ આપણને સાચું નહીં લાગતું. મારું બૈરું ખોટું કેવી રીતે હોય? કેવું મસ્ત બૈરું તો હે રૂપારું, હા રાધાની લાલી જેવું. મારો છોકરો, મારો ભાઈ, મારો કાકો, મારા રૂપિયા, મારી ગાડી. પણ આ બધું આપણને કરાર કરેલું હોય કોઈનો દસ્તાવેજ, એકે વસ્તુનો દસ્તાવેજ કયો, એક વસ્તુ આમાં હારે જતી કયો કોઈની હારે. આનું આ પડી રહે, કારણ કે કર્મના જગત જ એવું હોય. અને ભગવાને ક્યાં ચોક્યાત રાખ્યા? અત્યારના આ બધા ચોક્યાત હોય તો એ બધું મોટી મોટી ફેક્ટરી, અત્યારે અમારા ટાટા નેનો ને બધી ફેક્ટરી હોય ને તો અહીંયા ચોરી કરી આવો આપણે, કેટલાય સિક્યુરિટી તો ચોરી કરી આવો. અહીં કોઈ હોય લઈ જાય કહી ગયો ભગવાનની ફેક્ટરી, તોય માણસ સમજતો નહીં, મારું મારું કરીને બની જાય. તારું તારું કર્યું એ તરી ગયા. સંતોએ શું કીધું? ક્યાં દો ક્યાં દિલાવો, કુછ નહીં મેરા, શીશ કાટ કે દે દઉં ને ગુરુજી તો ભી તેરા તેરા. હવે તન મન ધન તો ગુરુને આપી દીધું, રહ્યું શું? આપણે ધીર્યા ડમરું વગાડ્યા રે, આપણે ચીપીઓ ખખડાવ્યા. હવે આપણી પાસે કઈ ના આપ્યું ને ટૂંકમાં. મનથી આપણે ભગત થવાનો, બાવો નહીં થવાનો ને. બાવો હેરાન બહુ થાય. અમે હરિદ્વારમાં ગયા હતા ને કે બિચારાના કોઈને 2 ઠેલા કમાણી કરી 20 વર્ષમાં, કોઈને 1 ઠેલો. તો એ લાઈનમાં તો ઊભું રહેવાનું આશ્રમમાં જ્યાં ખવડાવતા, 10 રૂપિયા હાથ નાસ્તા હાથ. એટલે એવા બાવા નહીં થવાનું, પણ તનથી મનથી ધનથી ગુરુને અર્પણ થઈ જાઓ, સાચા સાધુ બની જશે. જે સાધ જાણે એ સાધુ કહેવાય. એટલે એક કર્મ પાપ પુણ્ય લાગે ટૂંકમાં. ગુરુ મળે તો આપણને નિષ્કામ કર્મ, તમે ભક્તિ કરો કર્મ કહેવાય. આજ અમે આયા ગુરુદ્વારે જશું. દેહ વગર તો કર્મ કંઈ થતું જ નથી. મને જોઈ ભાવે જોઈ ટૂંકમાં. પણ આ નિષ્કામ ભાવ, કોઈ અપેક્ષા રહિત. ગુરુદ્વારે કેવો દ્વાર છે ને એમાં અપેક્ષા રહિત થઈ જવાનું. એવું થવાનું કારણ કે ગુરુદ્વારમાં તમને ભગવાન કીધા, ગુરુએ તમને ભગવાન કીધા. આ જગત આખું ક્યાં માંગવા જાય? મોટો અનિલ અંબાણી હોય, મુકેશ અંબાણી, એ ભલે કરોડો વાપરો, પણ ભગવાન પાસે જાય તો એ માંગ ભિખારા, માંગું કે ના માંગ.
કે મને હાલજો કંઈક હાલજો. મુગટ હોનાનો સળાવે પણ સામે પાછા અબજો રૂપિયા માગે છે ને, આટલું કરી આવ્યું તેટલું કરી આવ્યું તોય માગ. હવે ગુરુના દરબારમાં માગવાનું નહીં. ગુરુએ જે નામદાન આપ્યું ને એમાં ઈશ્વર હતો. પેકેટ ખોલ્યું જ નહીં કોઈ. એકદમ બોલાવો તો ખરા નામથી. આ નરસે પેકેટ ખોલ્યું નામદાનનું અને એમાંથી ને ખાલી એક કોડવડ પકડી પાડ્યો કે એ કેદારો કહેવાનો ને એ કેદારે ભગવાન આવતો દોડી 252 વખત આવે. અને અત્યારના કળિયુગમાં તો કેદારે વગડવા નહીં. ખાલી તમે આંચી મેકો તો એને આવવું પડે. એવી નિષ્ઠા જોઈએ. અત્યારે નિષ્ઠાના ફળ. કળિયુગ કેવળ નામ આધારા સુમર સુમર નર ઉતરે ભવમાં. એટલે ચોથું નિષ્કામ કર્મ. જે શ્વાસોશ્વાસે આપણે સ્મરણ કરી ગુરુનું એ નિષ્કામ કર્મ. વળી જે કંઈ કરી, માનો કે આપણે અમે મહિનામાં 25 દાડા બાપાના નામે બધે સત્સંગ કરવા જઈએ. બાપાના નામે કોઈ અપેક્ષા રહી. અમે કોઈ દાડી, માનો કે પ્લમ્બર જાય તો ખેક મારા 500 થશે. દરજી થાય, દરજી પાસે જાઉં તો કે 400 રૂપિયા એક જોડી ના થાય. કેમ? ફઈ પાસે જાઓ, અવતાર પાસે જાઓ, એન્જિનિયર પાસે જાઓ, ખાલી ઘરનો નકશો કરો તો આટલો, વકીલ પાસે જાઓ તો આટલા પૈસા. અને સંતો તમને 84માંથી છૂટવાનું, ભવબંધનમાંથી જેલમાં, એનો કોઈ લાગો ટકો નહીં. જો આ પ્રેમથી તમે 10-20 રૂપિયા ધરો તો એમના એ અધિકારીના સ્વીકારે, બાકી બીજાના 2 નંબરિયાનો થઈને બે નંબરિયા તો કેટલા આવે, પણ એમાં આપણે બધું બીજું રાખવું પડે ભેગું તો આવો 2 નંબરિયા. એટલે મારા બાપ હાચું કરો ને એનું હાલ ખરું ટૂંકમાં. પછી બહુ અપેક્ષા નહીં રાખવાની. આપણે પેલો હતો ને કૂવાનો ડેટકો, એ બીજો ડેટકો સાગરમાં જઈને આવ્યું હતું. એ કે કેવડો અહીંયા સમુદ્ર કેવડો, આખા કૂવામાં ડેટકો પોળો થાય. એ એવડો નહીં કે એથી મોટો. એમાં તો જેવડા મોટા જીવ રહેતા હતા આપણા હિમ, કેટલાય મોટા કે જેટલા આટલા એમ બધું ફૂલાવતો જ ગયો. ડેટકો ફૂલાતો જ ગયો. આગળ તો ફાટી ગયો ને ટૂંકમાં ફૂલાતા. એમ આપણે માનો કે કોઈ જોઈને આવ્યો કે જયંતિ બાપાનો જેવડો મોટો આશ્રમ છે. હા, ગોધન બાપાનો જેવડો મોટો આશ્રમ છે. આપણે એવડો આશ્રમ કરવા દે ફાટી જઈ. અહીંયા બેઠે રમવાનું ભેગા થઈને. એ આશ્રમનો અર્થ કોઈ સમજતો નથી. આશ્રમ કઈ શોખ માટે નથી, દેખાડા માટે નથી. આશ્રય સ્થાન છે, આટલું કોઈ નથી ખબર પડતી. જ્યાં આશરો પડે અને ધર્મે આશરાનો જ છે. એ બેસણું છે. ત્યાં લાખ માણા આવો તો લાખનું બેઠણું કરવું પડે. અને એ ગુજરાતનો નિયમ જ છે ધર્મનો. તમે જેટલું તમારું વચ્ચે, જેટલા પીર વચ્ચે, ભક્તો વચ્ચે, સંતો વચ્ચે એટલી ચાદર લાંબી થવાની. આ તો ભક્તિની દાદન છે મારા બાપ, જૂનવાની દાદન. આમાં તમારા જેટલા સંતો ભક્તો વચ્ચે દાદન મોટી થવાની. કોઈને આ સુધી ટૂંકી પડી નહીં. અમે ગયા બધા. એટલે મારા બાપ ચોથું કર્મ નિષ્કામ કર્મ, ભક્તિ યોગ. આપણે એના અધિકારી બન્યા. બહુ કુદરત મહારાજની બહુ દયા કહેવાય. આપણે માગવાનું નહીં. હવે આપણે ખાલી ભાવના કરો તો બીજાનું સારું થઈ જાય. તમારી તો ભાવના નથી કરવાની. તમારું તો થઈ જ ગયું, ગુરુદ્વારે જાય. આપણા માટે કંઈ કરવાનું નથી. હવે પહેલાના જે 4 યુગથી આ ભક્તિની વાતો મહાપુરુષોએ જીવંત રાખી. ચિયા તો આપણા ચિયા ટીપણ રહી ગયો. ભાષા બદલી જાય ને, અત્યારે ગામ બહાર ગૌજત બોલીએ બદલી જાય. અને મહાપુરુષોએ આ નામનો મહિમા જાગૃત રાખ્યો. અને આપણા માટે મહાપુરુષોએ કેટલા બધા કષ્ટો વેઠ્યા હતા જીવનમાં. ના કંઈ ગુરુ મળી જાય પછી કંઈ ના કરે, ખાલી ગિરનારની ગુફામાં બે જાય ને તો હજારો વર્ષ જતા નથી ને ખબર ના પડે. એટલો તો બધો ભજનનો પ્રતાપ. એમાં કંઈ નથી જોતું ભજન કરે. પણ આપણે શરીરમાં વધુ નહીં. એટલે શરીરના ખાવું પીવું, પછી શરીરના સંબંધો, એના વ્યવહાર તહેવાર, એના માટે પુરુષાર્થ કરવો પડે. નકર ગુરુ મળે એટલે કર્મ જ કાપી નાખવા. બધા આપણા કર્મની કડી જ કાપી નાખવા. પણ આપણે જેટલા વ્યવહારિક લઈને બેઠા એટલા પૂરતા કર્મ કરવા પડશે. પ્રાપ્ત કર્મ રહ્યા દેહના અને જે લેણ દેણના સંબંધો એ તો ભાવે કભાવે પૂરા કરવા જ પડશે મારા બાપ.
ટૂંકાણમાં ગુરુનો અપરંપાર મહિમા છે. આપણને નિષ્કામ રાજયોગ ભક્તિ, હું હમણાં ગાડીમાં કહેતો હતો કે આપણને સહજ રાજયોગ ભક્તિ પ્રાપ્ત થઈ. અત્યારે જેટલા પણ સંપ્રદાયો ચાલે હો ધર્મના નામે, સનાતન ધારામાં જેટલા ધર્મના સંપ્રદાય, બધામાં ઉગમ પદને સહી કરવી પડશે. કારણ કે આમાં બધાયના વાના આવી ગયા. આમાં જ્ઞાને આવી ગયું, ધ્યાને આવી ગયું, યોગે આવી ગયો, બધાય સાધનો આમાં આવી ગયા. કારણ કે આપણને સહજ રાજયોગ ભક્તિ પ્રાપ્ત થઈ. સહજ રાજયોગ કઈ ના કરવું પડે ને યોગ સ્થિત થઈ જાય એવી હા. આમાં કઈ બેહાની જરૂર નથી. ખાલી વિશ્વાસે વળગ્યા ને તો હાલતા ચાલતા સમાધિ લાગી જાય. હાલતા ચાલતા આ લાભુ દાદાને હંતમ સમાધિ લાગ્યો. હંતો ફેરો પેલો દાદા ભગવાન કે હું તો બસ સ્ટેન્ડમાં બેઠો તો બસ ની રાતે તો અહીંયા યોગ પાકી ગયો. આ તો આમાં એવું જ મારા બાપ ઉગારામ બાપાએ કેટલાય ઘંટીના પડ્યા ને બળ્યા વારવો પડે. હા, ઈર્ષાગર બાપાની દ્રષ્ટિમાંથી, કૃપા દ્રષ્ટિમાં યોગ સિદ્ધ થઈ ગયો સહજમાં. ક્યાં ખબર હતી ઈર્ષાગર બાપાના પઠાણનો બચ્ચો ક્યાં રહેતો છે, ઉગારામને ક્યાં ખબર હતી. હા, અને પ્રમાણ આપી દીધું, જા ઉગારામ તારી આવી નિષ્ઠા, આવો ભાવ છે, આવો તારી જિજ્ઞાસા, કા 18 વરણ તારા ઘરે એક થઈ ગઈ છે. જા ને તારા હાથે પશ્ચિમમાં દક્ષિણમાં પઠાણનો બચ્ચો જો તારા પ્રમોદાય છે તારા હાથે, માનજે પરમનો ભીર મળે. આ પ્રમાણ આપી. હા, આપણે પ્રમાણવાળી ભક્તિ ને અને હાલે સંતોના પ્રમાણ, પણ આપણે બધા લખવા દે તો આખી સ્વપડી માય નહીં એટલા પ્રમાણ, દરેક સંતોના પ્રમાણ. પણ જેને માન્યા, જેને નક્કી કર્યા એના માટે સંતો હો ભગવાન. બાકી તો આખું જગત ચકડે સળ્યું સકરાવે, ઘડીકમાં આ હતું, ઘડીકમાં હાથુમાં સકડાવો ચડે હંચો અમરદા. કોક 4 માળ ઈટુનું મંદિર બનાવે ત્યાં વાન મારતા મારતા જાય હતા. અત્યારે સુડેલમાં બે હારમ તોય ચાલ ગયો. અને એ ગામમાં મહાન પુરુષ હોય, કદાચ આકાશનો ટેકો દેવો હોય, એને ના માનતા હોય, પણ કેવા રહે સુડીલમાં ના આખું ગામ છોટી પડે. આવું વાત છે બોલા પાણા. એટલે મારા બાપ માનતાના ધર્મમાં જગત છે. આપણે માનતાના ધર્મમાં નથી, આપણે સ્વધર્મમાં છીએ. આપણે નિજ ધર્મમાં છીએ. અમારા ભોજા બાબા કહેતા, નિજ ધર્મ સવાયો એથી અધિક લેખો ના કાંઈ, ભોજલ સાહેબ સાચું કહે કોજો તનડા માય. ધર્મ એટલે દેહ ધારણ કરવા વાળું તત્વ એ ધર્મ. જેને દેહને ધારણ કર્યો ને, એ જેમ કૃષ્ણે ગોવર્ધનને ધારણ કર્યો હતો ટટલી આંગળીએ, એ મહાપુરુષો આપણા બાપા એવું કહેતા કે આ ધર્મ એ ટટલી આંગળીએ આપણા દેહરૂપી પંચભૂતના દેહના આધાર આપી બેઠો. આ તો ગોવાળિયા ટેકા, ગોવાળિયા એટલે ઇન્દ્રિયો, એ ટેકા છે. આ કાને સાંભળવો એટલે ટેકો. આજે હવે પેલો ખાઈ જાય તો કૃષ્ણ કોના ટેકા ચાલશે? હાચું બોલજો. આમાંથી કૃષ્ણ એટલે આત્મા નીકળી જાય, પ્રાણ નીકળી જાય તો હવે આ ગોવાળિયા શું કરશે? હાચું બોલજો. પછી તો કાને રૂ ભરાવાનું, મોઢામાં રૂ નાખી દેવાનું, આંખી આમ બંધ કરી દેવાનું, નકામી થઈ ગઈ. પછી રૂપારી હોય તો ગોવાળિયા બધા બંધ, ટેકા પૂરા થઈ ગયા. ટેકો એનો હતો, આ તો આપણને આગળ રાખ્યા. એમ ઉગમ પદનો એક બાળક આનંદ કરતો હોય તો આપણે માનો કે ઉગારામની ટટલી આંગળીએ ધર્મ આપણી આખી ઉગમ પદ ઊભી. આપણે તો ખાલી ટેકા છીએ ને. એટલે આમાં બહુ અભિમાન કરવા જેવું નથી મારી ભાષામાં કે આપણે કંઈક થઈ ગયા ને ખાટી ગયા. ના, એનો હમણાં આગરી મૂકી દે તો કોઈનું હાલે એમ નથી. એમ આપણા સંતોની સુરતાની રખેવાળી ટૂંકમાં આખી ઉગમ પદમાં આપણા મહાપુરુષોની કમાઈ તો એ કમાઈ ના છે. ભાઈ બાપ કમાઈ વાળા હોય ને એને કંઈ ના કરો તો ચાલે. નકર બીજા ધર્મમાં જાઓ ગમે ત્યાં અવરા કાન પકડાવાનું, માથા આડા. હા, સાચું બોલજો. થકવાડી નાખે આડા હોમન, ઉભા હોમન, કેટલા બધા. કોઈ વળી પંચ ભણીતા પણ, પંચ ધોણીતા પણ, કોઈ કે આ કરજે, કોઈ કે 11, કોઈ 12 ને આ સકરાવે સળાઈ દીધું જગત. એ સકડે સળે ને આપણને સળાઈ દે. આ તો ધરીએ મૂળમાં તો કોણ મહાપુરુષ મળે તો મૂળમાં વિરામ.
આપણી વૃત્તિને મૂળમાં મહાપુરુષો મળ્યા કે નહીં વિરામી મૂળનું ઠેકાણું બતાવી દીધું ને. આ તો મૂળ ગુરુએ મૂળ બતાવ્યું. સરખું માપો માપ, ઊંચું નીચું કાંઈ ના રહ્યું, કેશવ આપો આપ. એટલે મારા બાપ આ મૂળ ગુરુની વાત છે. આદિગુરુ, આદિગુરુ અવિગત એકલા નહીં સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં વાણી, નહીં પવના કે નહીં પાણી. આ એ વાત છે મારા બાપ. એટલે ગુરુથી વિમુખ કોઈ દી ના થયો. ભાવે કભાવે ગુરુને વળગ્યા રહ્યા ટૂંકમાં. જેમ સ્ત્રીના જેટલા શણગાર સજ્જ હોય ને, ભલે ધણી મજૂર કરતો હોય ને તો એ સ્ત્રી શણગાર સજીય છે. પણ વિધવા થઈ ગઈ પછી રાજાની રાણી હોય તો શણગાર બધા ઉતરી જાય. એમ બધો ધણીને લઈને આ બધો દિલાસો. એટલે પછી નાક વગરની નારી હોય 16 શણગાર સજ્જ શું કરવાનું? ધણીને લઈને જ ના. એટલે આપણને મૂળ મળ્યું હોય, નાકું જડી ગયું ત્યારે યુક્તિ આ ધર્મ હાલી ગયો. અને આ ધર્મને હલાવનારા સદગુરુ પોતે જ છે. સદગુરુના અનાદિના બે રૂપ છે. એક શિરગુણ જે આપણને પ્રગટ મળ્યા, હાલતા ચાલતા બોલતા ખાતા પીતા, જેને આપણા સામે ગોતી લીધા. આપણે ગુરુને ના ગોતી ગઈ, ગુરુને ગોતો ન તો થાકી જવાના. આ તો જેના સહેજમાં ગુરુ મરી ગયા ને, ફાકડો કરતા કરતા એનું કામ જવા હાકરનો ફાકડો કરો ને એમ ગુરુ મળી ગયા આપણને. મારા ગુરુએ ગોતી લીધા આ યુગમાં. એ સગુણ સાકાર સ્વરૂપે સદગુરુ હોય. હવે ગુરુ મળ્યા પછી ગુરુની નાત જાત વરણ વ્યવહાર પછી એના બીજાની હારે કોઈ હરખામણી નહીં કરવી ગુરુની. એક દાખલો આપો. અમારી વખતે લાભુ દાદા એટલે મહાન જ્ઞાની કહેવાય, આપણા ઉગમ પદના અધિપતિ કહેવાય. તો શું ભોજા બાપા એમનાથી નાના દેખાય? એમના લાભુ દાદા ભોજા બાપાના રૂપે દેખાવા જોઈએ. આ સિદ્ધાંત છે. લાભુ દાદા ભોજા બાપાના રૂપે દેખાવા જોઈએ તો આપણી કંઈક આમાં કંઈક ગુરુની કૃપા ઠરેવી મારા બાપ. પણ આ તો લાભુ દાદા મળે ને કે બાપા કરતા લાભુ દાદા બહુ સારું જ્ઞાન કરતા. પણ ભાઈ જે મૂળ ગુરુ તો બે ના એક છે મારા. પણ આપણે અનુભવ નહીં કરતા. આપણે કોકનું સાંભળીએ, આ ગુરુ આવવાના, તે ગુરુ દેવાન, ગુરુ આવાન તેવા ના હોય. અનુભવી પુરુષો પાસે જાઓ તો બધાના ગુરુ એક જ છે મારા. દ્વારા દેખ લે રે એમાં સદગુરુ સાહેબ એક છે. એવા અનુભવીનો મત મેળવો. એક ગુરુ ક્યાં કે તમે જે ઉચ્ચાર કરો ને નામનો, એ પહેલો શબ્દ છે જે એ ઓમ અનાદિ બ્રહ્મ સટકો. એ અનાદિ ગુરુ સચી ઓમ રે દિશે ગુરુ આપણા, સોહમ સ્વામી દિશે અપાર. આ અનાદિ નામ પારસમાણું આ ગુરુ અને ગોવિંદના નામ છે મારા બાપ. તોય આપણને નક્કી ના થાય અને આપણે સકેલે સડી દે એમાં ગુરુનો શું વાંક? મન રાખવું હોય એમાં ગુરુનો વાંક કાઢીને શું કરશું? અને હું તો બધાને ચેલેન્જ કરું કે આનાથી ઉપર કોઈ હોય તો તમ તારા હું નહીં આખા જગતમાં એનો પ્રચાર કરીને બધે આખી જેટલા મારાથી મનાય એટલા તમારા શરણે લાવી દઈ. તમે કયો હાલવા. પણ એક વાત સાચી, બીજો સુરત બતાવો હું નહીં માનું. એ એક જ ગુરુ ને એક જ નામ ની નિશાની, એક જ ઈશ્વર, એક જ ગુરુ, એક જ નામ ની નિશાની, આ ત્રણેય એક કરી આલો તો તમને માનો તો ગુરુ માનો. પછી એમ કે પ્રપંચ કરતો હોય બીજો સૂરજ ઉગાડન હથેળીમાં ચાંદો દેખાડતો બધાના ઘરે લ્યો. આપણે આ ચાંદો હારો ઉપરવાળા કુદરતનો નવો ચીનવાળા કદાચ બનાવો તો આપણી નહીં બહુ જરૂર. એટલે મહાપુરુષોનું આત્મરમણ છે. નામ અને ગુરુ નક્કી કરવા, એનાથી આગળ કોઈ વાત નથી. અને ગુરુ પૂર્ણિમાનો આ ઉત્સવ એ જ છે, એનાથી મોટું કોઈ પર્વ નથી. રામકૃષ્ણ જેવાએ ગુરુના આ માન્યા હતા ને એને આ પૂનમ કરી હતી. આ પૂનમ એને પૂરું થયું હતું. ગુરુ પૂનમે, ગુરુ પૂનમ એને કહેવાય આપણું મન જ્યાં વિરામી જાય, આપણું પૂરું થઈ જાય, કંઈ બીજું બાકી ના રહે, એને ગુરુ પૂનમ કહેવાય મારા. જ્યાં કંઈ કરવાનું મટી જાય, કંઈ ગોતવાનું મટી જાય, નક્કી થઈ જાય તો માનજો તમારો ગુરુ પૂનમ છે. ગુરુ પૂનમ છે.
નકર કરોડોના ખર્ચ કરો, કરોડોનું ગમે કરો, પણ નક્કી ના થાય તો ગુરુ પૂનમ હજુ આગી રહી. તો હા આગી રહી. ગુરુ પૂનમ નથી નક્કી પણ આગી વાત. અને ગુરુએ જીમ રાખ્યા, જેવો સમયે જેવી રીતે રાખ એવી રીતે રહેતા આવડી જાય એટલે આપણાથી મોટો વિવેકી કોઈ દુનિયામાં નહીં. સમય સંજોગોના સ્થિતિ પ્રમાણે માણસ આપણે સેટ થવાનો, આમાં સેટ નથી કરવા. આપણે શું કરીએ, તું મારી હારે સેટ થા, ના તું સેટ થઈ જા. મોટો હોય તો તું મોટો, નાનો ને રે નાનો, તો હરખો થઈ તો સેટ થતી નહીં. અને વધુ પડતું તો નાનું જ બની જવાનું પહેલા, પછી એ જાણી છે, ઓળખી દે છે ને, પછી હરખે કરી લે છે આપણી હારે. આ કબીર સાહેબ તો હરખે ના કરી લીધી. નકર બ્રહ્મ રહી જાય તો મારા સુદામાનંદ ગુરુની જરૂર, હું તો પહેલાનો છું તો શું મેળ ખાય, તોય ગુરુ કર્યા. હવે રામાપીર જન્મતા હોત કુમકુમના પગલે આવ્યા ને એવા કેટલા બધા પરચા રામાપીર જન્મતા. ઘોડો લોકડાનો કેમ ઉડાડ્યો રામાપીરે, ઉકળતી દેગીની માની ઉતારી દીધી કે નાના હતા ને ત્યાંથી હાથ લાંબો કર્યો કે વાણિયાના વાંચતા રહ્યા કે ચોકટા કરતા. હવે આવા રામાપીરને ગુરુની ગોદડી બનતા ઉપર આપણે એમ કે ગુરુને શીર એટલે હે ઘણા તો ગુરુનો ગય ખબર નથી, ગુરુ થઈ જાય પાછા. ગુરુ થવાય નહીં, ગુરુમાં ભળાય. નદી રહીને કોઈ દરિયો ના થાય, પણ નદીને દરિયો થવું શું કરવું પડે? નદીને મટી દેવું પડે, દરિયામાં હમાઈ દેવું. તો એ નદી ગંગા જ્યારે સાગરમાં મળી જાય તો ગંગા જ સાગર બની જાય ને ગંગા સાગર. પણ આપણે શું કહીએ, ગુરુ આપણે થવું, પેલા ગુરુ ન. ઘણા તો એવા મેં જોયા એ ગુરુનું હોય તો અહીંયા બરોબર નથી અમારી પાસે બધો, એટલે એના ગુરુ પાસે નહીં, તાર પાસે બધું કેવી થાય જતા. કેટલા ટુકાણમાં ગુરુથી અધિક જગતમાં કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. ગુરુ એટલે પૂરું, એનાથી આગળ શબ્દ જ ના આવે. શબ્દ જ્યાં વિરમી જાય, શબ્દ અતીત અવસ્થા, ત્યાં ગુરુનો દેશ ચાલુ થાય. તારા ગુરુનો એટલે જ્ઞાન, આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. બાકી વેદનું જ્ઞાન અભ્યાસથી થાય, શાસ્ત્રોનું થાય, ભૂગોળનું થાય, ઇતિહાસનું થાય, એન્જિનિયર બનાય, કથાકાર બનાય, મોરારી બાપુ જેવા. હારો રાગ હોય તેમના કરતા આગળ જતા રહે તમે, તમે શોધા કરતા. પણ બાકી અત્યારે તો રાગ તાલમાં છે દુનિયામાં. પણ જો ગુરુ ના મળે તો પૂરું પડતું નથી. ગુરુ એટલે મોક્ષનો દ્વાર છે. મોક્ષમાં આપણે અંદર પહોંચ લેવી હોય મોક્ષની તો દરવાજામાં જ ગુરુ કર. અને નારદને ગુરુ કરવા પડે હતા, દરવાજામાં જ મળે હતા. ગુરુ દરવાજામાં જ મળે ને, ટીમર મળ્યા. નકર નારદ તો બ્રહ્માના દીકરા ને વિષ્ણુનું મન કહેવાય, 14 લોકના નાથનું મન કહેવાય, એનો રાજીપો. ત્યારે હાથીના માટે મન વિષ્ણુ ભગવાન. છતાંય ઢીમુર ગુરુ મળ્યા તારા નારદની 84 મટી. આવા શાસ્ત્રના પુરાવા. 84માં છૂટવું હોય તો જ ગુરુ કરાય. બાકી બીજું બધું મંત્ર તંત્ર કેટલાય હતા. તમારે ગમે ના પણ મોટ ચોટ નાખ્યું, ગમે નું કીધું કરતો કરો ને બધું બાબા કેટલાય રસ્તા આખ્યો. મારો કામ્યાનો દેશ છે આખો બધો. આપણે એમાં નથી પડતું. જોતું હોય ઘણા રસ્તા, પણ એ બધા ક્યાં સુધીના શરીર પડી જશે. હું તો કહું આ શરીરથી કોઈ વાત થાય ને તો એ તો 84નો દેહ, શું કરે વાત થવું પડે. આ દેહ કરીને કોઈ પેલા એક મોટો દાખલો સમજી લેવાનો કે દ્રોણ ગુરુ ખાલી ટટ્ટામાં બેઠા, શરીર છૂટ્યું એટલે તોય કૃષ્ણે કાનમાં કીધું કે 84ના દેહમાં શું કરવા પડે. આટલા યોગી થઈ તરજીને યાદ થઈ ગઈને પાછા નીકળી ગયા. હરણના બચ્ચામાં ભરતજીની યાદી આવી, આત્મજ્ઞાન હતું પૂરવાનું. હરણનો દેહ છોડી દીધો. 84ના દેહમાં જાય જ્ઞાની પુરુષો. એટલે મારા બાપ 84માં ના જવું હોય તો. હવે એટલો બધો મોડધોધ જે રાજા હતા, ટૂંકમાં આપણે નરસિંહ મહેતા મુચકંદ રાજા, એટલા બધા પ્રબળ યોગી, ટૂંકમાં એટલું બધું એનું તપ હતું. આમ એક બાજુ રાજા અને એક બાજુ તપ, એટલું બધું જોરદાર તપ. પણ જ્યારે કે કાળ યૌવન ભગવાનની વાંહે પડ્યો ને એવો શાસ્ત્રમાં પુરાવો.
કાળ યુવાન વાહે પડ્યો એટલે કૃષ્ણને કાળ વાહે થયો. હવે કૃષ્ણને આપણે ભગવાન કહીએ, ભગવાનની વાહે કાળ ગયો. અને કાળ તો સત ને હાથું બોલજો, કારણ કે રામાપીરે 550 વર્ષનો કાળ થઈ ગયો. કાળ કાળ છે ભગવાનની અવધિ, નહીં અવધિ અને કાળની અવધિ લાગુ પડે. 52 વર્ષ રામાપીર રહ્યા, કાળની અવધિ કહેવાય. તો અવધિ બધાને લાગુ. હવે કાળ યૌવન આવ્યો કૃષ્ણ ભગવાનની પાસે, માત બધી માથાકૂટ મટાડીને આવ્યા હતા અને દ્વારકા બાજુ નાઠ્યા ટૂંકમાં. પણ આ કે જુનાગઢ આવતા આવતા પેલો ભેગો થઈ જાય એવું હતું ને, એટલે ભગવાન કે મુદગંધ રાજાની જે ગુફા હતી ત્યાં જતા રહ્યા. ત્યાં પોતે તપમાં બેઠેલા. કે ભગવાન તો બધું જાણતા હતા કાળનું, એટલે ખબર પડી કે આનું તપ છો કાળનો આ પોકી જાય. અને તપ વાળો જે યોગ વાળો રહ્યો ને એ કાળ, કારણ કે જે તપમાં બેઠો ને એ કાળ લાગુ નથી પડતો. મેં કીધું તમે 20 વર્ષે બેહો ને કાળ જ્યારે તપમાં સમાધિમાં, પછી 500 વર્ષે જો તમે બેહો તો 20 વર્ષ જ હોય, પછી કાળ કર્મ લાગુ નથી પડતો. પેલા ચાંગદેવ ઋષિ થઈ ગયા ને મુનિ જ્ઞાનદેવના વખતમાં, ને 1400 વર્ષ સુધી કાળનો પાસો ઠેરતો. કાળને આવવાનું થાય ને સમાધિ કરી લેતો. કારણ કે પ્રાણ શરીરમાં રાખે ને તો એનો કાળ શરીરને લાગુ પડે, પ્રાણને લાગુ નથી પડતો. એટલે પ્રાણને હટાય નહીં ઠાઠો. જેમ આપણે ઉઘરાણી વાળો આવ્યો હોય અને પછી જતા રહી ઘરમાંથી બહાર, પેલો પાછો જાય. આવી 14 વખત ઉઘરાણી કરાય, 1400 વર્ષ. તોય જ્ઞાનદેવ ભાઈ આ આપણો યોગથી ન સાધવો પડ્યો, ભક્તિમાં જ્ઞાનદેવના શરણે થવું પડ્યું. ગુરુ કરવા પડે. 14 વર્ષના જ્ઞાનદેવ, પેલો 1400 વર્ષનો ચાંગદેવ. એટલે કાળ યૌવન જ્યાં ગુફામાં આવ્યો ને, ભગવાને યુક્તિ કરી, પિતાંબર નાખ દીધું ઉપર, પિતાંબર ઉપર નાખ દીધું. અને ખરેખર ઉપલા લુગડાથી બધા છેતરાય. સીતાજી ના છેતરા, રાવણે પિતાંબર પહેરી ના છેતરા. હવે કાળ યૌવનનું શું ગજુ બચારો છેતરી જાય. એમાં આ કાળિયો ઠાકર શકે, એને ભગવાન લાગ્યો મારું પાટું. અને પેલા તપમાંથી આંખ ખોલી તો બધો અગ્નિ હતો આંખમાં. અગ્નિની આંખમાં તો બંધ કરેલો ભેગો થયેલો, આમ ખોલી તો કાળિયોન બળીને ભસ્મ થઈ ગયો. અને ભગવાનના દર્શન થયા. છતાંય ભગવાનનો રાજીપો થયો. શું માગું કહો, તમે મળ્યા પછી શું માગું? પણ તમને વાલું હોય તો હાલો કે મને તમને વાલું, મને મારી વાલી ભક્તિ કરો. અંજો નરસૈયો એનો અવતાર અને જન્મતા વ્યાત નરસૈયા રાધેશ્યામ સિવાય કંઈ કરી જ નહીં. ભક્તિ સિવાય ક્યાં કંઈ કરી, કોઈ કર્મ માથે નથી લીધું. છોકરા ને બૈરા ને કહ્યું નહીં કે તમારા ઘરના મળ્યા કે ભલે મળ ભાગી ધંધા ને સુખે પછી જઈ ગયો બેટા બેટે વરાવ્યા ને વરાવી કરી. જો વાય લમણા વાળું જ નહીં કે લમણા વાળા જ નહીં વાય. આપણે તો એના હાથ રાખી જિંદગી ભરી દેવા વરસ તો આ હરખું નહીં આવતું. આને લમણો જ ના કરે, હરખું આવી ગયો તો નરસિંહ એને યાદ કરી, આપણને પણ બાપો યાદ કરશે, ધનેરાન પડે કાન કેમ બનતું ગમે એમ કરશું તો આખી જિંદગી. અને આમાં જોજો તમે દીકરી ન રાખ્યો તો પાછો દીકરો ક્યાં મને બાપ પપ્પા નહીં રાખતા. મોટા બહેન રાખ્યો નાનો રહ્યા છે, બહેન રાખ્યો તો તમારી માં રહ્યા છે. આ જગતમાં આવું હારું હારી રાખ્યો કોણ રહ્યા? આ ડખે ચડી ગયું જગત, બધાનું દેખ માણા પૂરું કરી જ નહીં. એટલે ઈશ્વરનો યોગ સાધવો પડશે, ઈશ્વર સ્વરૂપ પ્રાપ્ત કરવું પડે તો એક સાથે સર્વસિદ્ધ થાય, તો થાય સર્વસિદ્ધ. ચારે યુગથી આ મહાપુરુષોને સમજણ છે. ગુરુથી મોટું જગતમાં પહેલાંય કોઈ નહોતું, અત્યારે નથી અને ભવિષ્યમાં કોઈ નહીં હોય. ગુરુ કાયમ છે. ગુરુ કોઈ એવું અવધિ આવતો નથી. કાળની અવધિમાં ગુરુ એક જ ભાગ કાળની અવધિ. એટલે ગુરુ કાયમ છે, કાયમ બધી. અને ગુરુ બધાને મળ્યા, સતયુગમાં મળ્યા, લાપરોમાં મળ્યા. કોઈ યુગ એમ કે અમારા ગુરુ નથી ચાલતા. હે, ગુરુ બધા યુગમાં હાલ્યા મારા. એમાં હેલામાં હેલું તો કળિયુગમાં. કળિયુગ કેવાય નામ મારા. હેલામાં હેલી ભક્તિ, સહેજ ભક્તિ સંતની મારા. શ્વાસા બધાને આવ્યા, ખાલી ભાવ હૃદયનો ભેળવવાનો. ભાવરૂપી ભજન તો ભાવનું જ છે. શ્વાસ હાલી ગયા કુદરતના નામમાં.
અને ગુરુની મૂર્તિને વાલી કરો, ધ્યાનમાં રાખો, તમારો યોગ સિદ્ધ થઈ જાય. હાવ હેલું છે બાલ્યવાનન જ્યાં તમે સાહેબ પાન બીડો જ્યાં આવવાની જરૂર પડતી, કોઈ ચારા કરવાની જરૂર ખરી? મારે નહીં, કોઈ નહીં. ટૂંકમાં પેલી લ્યો કે ફટેકની 500 વાળી, કોઈ કે 1000ની, કોઈ કે પંચમુખી, આટલા મૂકી. હવે એમાં પૈસા દેવા પડે. આ માળા મને હાથું બનજો, કરોડ રૂપિયા દેતા. તો માળા એ કુદરતી આલી. હવે ગુરુ મળ્યા પછી ભજન આપ્યું, એમાં ભાવ જગાડવાનો, ભજનથી ભાવ જાગ, અને ભાવ જાગ તો પ્રેમ એ પરમાત્માને રીઝવવાનું સાધન છે. પ્રેમ એ જ પરમાત્માને રીઝવવાનું સાધન છે. તો માળા આપી, ભાવ પ્રેમ હૃદયમાં નામનું ભજન કરો, ગુરુમાં ભાવ કરો એટલે ભજન જાગે. અને ગુરુ મૂર્તિનું ધ્યાન. આ ત્રિવેણી સાથે એમ થઈ જાય. બાકી ઈંગલા પિંગલા સુખમણા આખી જિંદગી કર્યા પછી બેન નહીં ખાવાનું. ક્યારે થશે ઈંગલા પિંગલા સુખમણા? આ તો વાતો સાંભળેલી. તમે ઈંગલા પિંગલા જોઈ છે? કાને ઈંગલા કહેવાય, પિંગલા કહેવાય. અને પિંગલા હતી પેલા ભરત રહીને તોય વખા પાડતી, છોડી દેવી પડી. બહુ ઈંગલા પિંગલા સુખમણામાં નહીં પડવું. આ ગુરુ ઘરનું સુખ લઈ લો તો સુખમણા જ. આ સંતોની વાતને વરી લો તો સુખમણા જ. હાલ અમારામાં જ્યારે ભાવ થાય ને ગુરુમાં, જ્યારે ભજનમાં ભાવ થાય, જ્યારે સંતોમાં ભાવ થાય, જ્યારે આપણા હૃદયમાં એવો હોવ ભાવ થાય એટલે માનજો કતાર સુખમણા હોય. અને સુખમણા હોય એટલે ગુરુ તકતે જ બેઠા હોય, આખા પાસા ના હોય. બસ ગુરુ મૂર્તિનો ભાવ કરી લો, ગુરુનો ભાવ કરી લો. બોલો સદગુરુદેવ.